આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મેન સાહેબ, ડાયાબિટીસના પણ પેશન્ટો બહુ જ વધારો હોય છે, તો ડાયાબિટીસ પણ થવાના મેન કારણ શું શું? ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, કે તમે શરીરનું જે પાચન ક્રિયા છે, એરપોર્ટમાં એક ફ્લાઇટ આવી 300 પેસેન્જરની કેપેસિટી છે. 300 પેસેન્જર તમે આપ્યા, સામે તમે રનવે માટે 3 શટલ આપી, 100 સ્પેસની 3 બસ આપી, એ જતા રહ્યા, લોડ થઈ ગયા, ફ્લાઇટમાં બેસી ગયા. હવે શું થયું કે રનવે પર 2 ફ્લાઇટ આવી ગઈ, પણ શટલ 3 છે અને જણા આવ્યા 600. એટલે તમે જ્યારે પેટની અંદર ગ્લુકોઝ નાખો છો ત્યારે ગ્લુકોઝને ટિશ્યુમાં લઈ જવા માટે પેનક્રિયાઝના બીટા સેલ્સ આવે. એટલે બીટા સેલ્સ અને ગ્લુકોઝ ભેગા થઈ અને મસલ્સની અંદર જતું રહે, જ્યાં જોઈતું છે ત્યાં જતું રહે. પણ આપણે શું કરીએ છીએ, વારંવાર જમીએ છીએ. તમે જાતે બી યાદ રાખીને વિચારો કે તમે દિવસમાં ઉઠીને કેટલી વાર જમો છો. પણ આપણા સમાજમાં કેવું છે કે ભાઈ શુગર ખાવાથી ડાયાબિટીસ થાય. તો હું સ્પષ્ટ કહી દઉં છું, શુગર ખાવાથી ડાયાબિટીસ કોઈ દિવસ ન થાય. શુગર ખાવાથી ડાયાબિટીસના દર્દીનું શુગર કંટ્રોલ ના રહે. તમારે ડાયાબિટીસ કરવું હોય તો રોજ સવારે ખાખરા ખાઓ, બિસ્કિટ ખાઓ, સાથે ગળી ચા પી લો, 2 રોટલી ખાઈ લો, ભાત ખાઈ લો, બપોરે પાછા મમરા ખાઈ લો, સાંજે પાછો ભાખરી ખાઈ લો, તો તમને ડાયાબિટીસ થશે જ. અને તમારે ડાયાબિટીસ હોય ને, મને એવો એક સિંગલ કેસ બતાવો કે 5 વખત ખાઈ એનું ડાયાબિટીસ રિવર્સ થાય. કંઈ રિવર્સ નહીં થાય, તમારી દવા વધશે, 1ની 2 થશે, 2ની 4 થશે. પછી ડૉક્ટર શું કહેશે કે તમારું ડાયાબિટીસ પગમાં આવ્યું છે એટલે પગમાં બળતરા થશે. કોઈનું ડાયાબિટીસ કિડનીમાં આવશે તો કિડની ઉપર સોજો આવે. કોઈનું ડાયાબિટીસ આંખમાં આવે તો આંખમાં ધૂંધળું દેખાય. ડાયાબિટીસનો એક જ ઈલાજ છે, જે ઈલાજને હું મારા દર્દીમાં 13 વર્ષથી ફોલો કરું છું, વિથ હેન્ડસમ નંબરના રિઝલ્ટ સાથે. અને કામની વાત એ, ડાયાબિટીસનો એ પ્રોગ્રામ છે ને, આપણા PM મોદી સાહેબ બી ફોલો કરે છે. એને કહેવાય 2 meal a day. દિવસમાં 2 વાર જ જમો. તમે જ્યારે જમવાનું ચાલુ કરશો એટલે તમારો ઇન્સ્યુલિનનો સ્પાઇક વધશે, 50 મિનિટ સુધી એ વધે, એની એક રેન્જ આવી જાય. જો 50ની 52મી મિનિટ તમે ખાઓ ને તો એનાથી ડબલ પાછો રેસ થાય. એટલે જો કોઈને ડાયાબિટીસ છે અને ડાયાબિટીસ ઘર બેઠા ઓછું કરવું છે, દવા ઘટાડવી છે, તો સિમ્પલ 12 વાગે ખાઓ અને 8 વાગે ખાઓ. વચ્ચે કાંઈ બી ભૂખ લાગે છે તો લીંબુ નમકવાળું પાણીવાળી ચા કે કોફી, અને બહુ જ ભૂખ લાગે છે તો પાણીવાળી છાશ. 2 વાર તમે જ્યારે જમો છો ત્યારે સોફા પર બેસીને જમવાના 20 મિનિટ પહેલાં ફ્રૂટ અને શાકભાજી કાપીને મસાલો નાખીને ખાઈ લો. લંચમાં અને ડિનરમાં 10 દિવસમાં તમારી દવા ઓછી થશે. એક દવા લેતા હશો તો હાફ થશે અને બંધ બી થઈ જશે. ધેટ ઇઝ 2 meal a day ડાયટ ફોર શુગર પેશન્ટ. હા, પણ નહીં, આપણે શું છે કે દવાઓ બી લ્યો અને વધુ વખત ખાઓ. એક સિંગલ દર્દી નથી કે જેનું શુગર ઘટ્યું હોય અને દવા બંધ થઈ હોય. ડાયાબિટીસના ડૉક્ટરની અંડર. અને આ ડૉક્ટરનું લેકિંગ છે સિસ્ટમમાં. એનું રીઝન છે કે જ્યારે અમારે સ્ટડી ચાલતી હોય ત્યારે ફર્સ્ટ યરના 1 થી 2 મહિના માટે અમે ખાવાનું, ન્યુટ્રિશન શું છે, ન્યુટ્રિશનની ઉણપથી શું બીમારી થાય એ ભણીએ છીએ. બાકીના 5 વર્ષ અમે એવું જ સમજીએ કે તમે આવ્યા છો તો તમે ડાયાબિટીસના દર્દી છો, તમારે ખાવું શું નહીં ખાવું એ કંઈ પૂછવાનું નહીં, મારે તમને દવા જ આપવાની છે. એના થકી જ આજે શું થયું છે કે ડૉક્ટરના ઇક્વલન્ટ આજે હેલ્થ ઇન્ફ્લુએન્સર ઊભા થઈ ગયા છે. યોગાચાર્ય, હેલ્થ પ્રેક્ટિશનર, કોચ ઊભા થઈ ગયા છે અને આજે એ લોકો રિઝલ્ટ આપે છે.
શું કરવા? કેમ કે એને ખબર છે કે શું બીમારી છે.